તો મિત્રો મને આજે જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે આજે મને લગભગ વિડીયોઝ બનાવતા 12 મહિના જેવા થવા આયા કે એનાથી વધારે થઈ ગયું હશે સાહેબ કે પછી ઓછા, પણ અંદાજિત જયારે આપણા બનાસકાંઠામાં કે આપણા ધાનેરા તાલુકામાં માલોતરા ગામમાં જયારે 7 થી 8 વાર નદી આવી હતી અને એ ટાઈમમાં મેં નદીના વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું, વ્લોગ. અને આજે ફાઇનલી તમે જોઈ શકો છો કે હું નદી જોવા માટે નીકળી ગયો છું ને આજે બી આપણા માલોતરા ગામમાં નદી આવી છે. તો આપણે ચલો ખૂબ સારું. વેલ નદીમાં આવે કેમ કે તો પોણીની અત્રી તંગી છે ને, ખૂબ સીમા વગર તંગી છે એમ. એકાદ વેળા પોણી 2-3 વાળા નદીમાં રેલો ચાલુ રહે ને તો હું પોણી છડે તળાવ ઓછા આવે. તળાવ ઓછા આવે. હા, સાચી. એ જ વાત છે. આ બધા વિડીયો બનાવે સોના નદીમાં વીડ હાલમાં તો રાતે પોણી આવ્યું હોય, માપરો પોણી આવ્યું હોય. અતર બાજુ આવ્યું નહીં, આ ના, દેખાય આટલું માપે બાજુ નહીં માપે. આવ્યું. પોણી આ નદી ઘણો હુકા એવી જ પડી હતી. હા. હજી વરસાદ ફૂલ થાય ને તો પોણી આવે. અને આપણે તો બધું તળાવમાં વળશે, કેમ કે પાળા આપણે તો બધા પાળ બોજી ભરી જાય એટલે તળાવમાં વળી જશે. બધું પાણી તળાવમાં આપણે હા, પેલ કે વાળ્યું હતું ને બધું. બસ આ એવી રીતે વળશે કે હા. પાળ બી બોજી લઈએ. ભગવાન કરે ને તો આવે રોજ નદી તો સારું કહેવાય. તળાવ બધી ભરાઈ જાય એકદમ ફૂલ ભરાય ભરાય ને તે હા. થોડું પાણી રો તળ બીજો ઓછો આવે તો પાક બીજો હેરતે તો પાક બીજો હેરતો થાય. કોઈ તકલીફ ના પડે. ઉનાળા વિશે શિયાળે વાવેતર સારું થાય. વાવેતર સારું થાય. બરાબર સારું.